એક યુવાન સ્વામી રામતીર્થ પાસે જાય છે અને એક લિસ્ટ આપે છે રામતીર્થને કે મારા જીવનની આટલી અપેક્ષાઓ છે, મેં મારા જીવનનું આટલું લક્ષ્ય નક્કી કર્યું છે. એની એક નોટ તૈયાર કરી, જેમ કોઈ યુવાન માણસ તૈયાર કરે કે ભાઈ મારે ડોક્ટર થવું છે, મારે ઇજનેર થવું છે, મારે આટલું ભણીને આમ કરવું છે, આમ એમ સ્વાભાવિક એણે પોતાના જીવનના સપનાઓ લખ્યા. બહુ સારી વાત લખી. 2-3 જગ્યાએ આવી વાત મળે છે. ઘણી વાતો એવી છે આપણે ત્યાં ઘણી જગ્યાએ સમાન મળતી હોય છે, પણ આપણે તો મધુકર સરિસ સંત ગુણગ્રાહી, જ્યાંથી રસ મળે ત્યાંથી લઈ લો. જે બહુ સરસ વાત મને લાગી. એમાં વિદ્યાર્થી એવું લખ્યું કે મારી પહેલી ઈચ્છા છે મારું સ્વાસ્થ્ય સારું રહે. બહુ મુદ્દાની વાતો લખી. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવાય છે પહેલું સુખ તે જાતે નર્યા. એ લિસ્ટ યુવાનોએ સમજવા જેવું છે. પછી બીજી વાત એને લખી, સ્વાસ્થ્ય તો હોય પણ મારામાં બહુ શક્તિ હોય, હું બળવાન હું, શક્તિ મારામાં ખૂબ હોય. એ એના લિસ્ટની બીજી માંગ. એના જીવનના જે સપનાઓ, એના જીવનની જે યાત્રાના પડાવો, મુકામો અને એને ક્યાં પહોંચવું છે એને લખ્યું. મારા શરીરમાં સ્વાસ્થ્ય હોય, તંદુરસ્ત શરીર હોય. બીજું, મારા શરીરમાં શક્તિ હોય. ત્રીજી વસ્તુ લખી, મને સંસારમાં સુયશ મળે. યશ પર, કારણ કે માણસ પાસે શક્તિ હોય તો દુરુપયોગ કરે પછી અબજસ મળે. એટલે એણે ત્રીજી વસ્તુ લખી, મને સુયશ પ્રાપ્ત થાય, મારી કીર્તિ વધે, મારી પ્રતિષ્ઠા સમાજમાં હોય. આ બિલકુલ આમ કોમન સૂત્રો છે. એ તો એ યુવાને લિસ્ટ કર્યું આપણને બતાવવા માટે. મને યશ મળે, સુયશ મળે. ચોથી વસ્તુ એને બહુ સરસ લખી, મને સંપત્તિ મળે. જોવાની છે, મારે આખું જીવન જીવવાનું છે, મારો સંસાર, મારું દાયિત્વ, મારી ફરજો, આ બધું મારે પૂરું કરવાનું, એટલે મારે પૈસાની જરૂર પડશે, એટલે મને સંપત્તિ મળે. પણ પાંચમી બહુ સરસ વાત એને લખી કે મને સમજણ પણ મળે. સંપત દે તો ભેગી સમજ દે, નહીતર તારી સંપતને વાર. સંપત્તિ મળે અને સમજણ ન મળે તો તકલીફ. 5 વસ્તુ એમણે મહાત્માની પાસે મૂકી. સ્વાસ્થ્ય મળે, શક્તિ મળે, સુયશ મળે, સંપત્તિ મળે અને સમજણ મળે. હવે 5 પ્રમાણે એણે બહુ મહેનત કરી 5એ મેળવવા માટે. એમાં ક્યારેક નાસીપાસ થયો, ક્યારેક થોડોક સફળ થયો, ધાર્યા પ્રમાણે ન મળ્યું, એવું બધું થયું. ક્યારેક બીમાર પડ્યો, ક્યારેક શક્તિ હણાઈ, શરીર દુબળું બન્યું, તો વળી ક્યારેક કોઈ ટીકા કરી, યશ ન મળ્યો, ક્યારેક પૈસા મળ્યા ન મળ્યા, ક્યારેક સમજણ આમથી આમ થઈ. પછી એ સ્વામી રામતીર્થ પાસે ગયો અને એને મૂક્યું કે બાપજી મેં આ 5 વસ્તુ પેલી કરી, પણ મને આમ બરાબર બધું સરખું થતું નથી, કંઈ ને કંઈ મુશ્કેલી પડે. સ્વામી રામતીર્થે કીધું કે એક વસ્તુ તું ભૂલી ગયો, એક વસ્તુ મહત્વની તું ચૂકી ગયો, એટલે આમ. અને એ વસ્તુ ન મળે, એ વસ્તુ ન પ્રાપ્ત થાય તો આ બધી ખોટી છે, આનું કોઈ મૂલ્ય નથી, આ સુખ ના આપી શકે. અને સ્વામી રામતીર્થ વેદાંતી હતા, અદ્વૈતનો એનો સિદ્ધાંતમાં બહુ પરિપક્વ હતા. એટલે એમણે ઉપરની 5 વસ્તુ પર ચોકડી મારીને એક 6ઠ્ઠી વસ્તુ લખી દીધી કે બધું મળે પણ આત્મ શાંતિ ન મળે તો ઉપરનું બધું જ નથી. આત્મ શાંતિ એ છેલ્લું સૂત્ર એને લખ્યું છે. પૈસા મળે, તંદુરસ્તી મળે, સિદ્ધિઓ મળે, પદાર્થો મળે, એ સમલ વાણી છે બાપ, પરંતુ આત્મિક શાંતિ મળે, ભીતરી વૈરાગ્ય વિસ્તૃત બને,
જ્ઞાનમાં આપણી સમજ વધે, આવું કંઈક પ્રાપ્ત થાય, એ વિમલ વાણી છે. માનસ પિયુષના પ્રસંગે મને સ્મરણ થઈ રહ્યું છે કે સ્વામી રામતીર્થની એ વાત વિમલ વાણી છે. પરંતુ અત્યારે ભગવાન જે બોલ્યા છે એ પરમ વિમલ વાણી છે. માનસ પિયુષનો અર્થ છે, કારણ કે ભગવાન પોતાનો આ વાણીમાં નિજ સિદ્ધાંત રજૂ કરી રહ્યા, એટલે પરમ વિમલ વાણી છે. જેમાં પદાર્થોની વાત એ સમલ મળવાળી વાણી, જેમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની વાત એ નિર્મળ વાણી, પણ જેમાં પરમાત્મા સ્વયં પોતાનો સિદ્ધાંત કહે. કોઈ પણ સિદ્ધાંત એક બે દિવસમાં નક્કી નથી થતો. એડિસનને પૂછીએ, આઇન્સ્ટાઈનને પૂછીએ, મોટા મોટા વૈજ્ઞાનિકોને પૂછીએ, ત્યારે નિર્ણય વર્ષો સુધી ચિંતન કર્યું હોય, પ્રમાણિત કર્યું હોય અને મનમાં દ્રઢ થયો હોય, એને પછી સિદ્ધાંત કહેવાય. આ મારો સિદ્ધાંત છે એમ આપણે વાતમાં બોલી નાખીએ, એ સિદ્ધાંતનું કોઈ મૂલ્ય નહીં. વર્ષો સુધી જેના ઉપર ચિંતન ચાલ્યું હોય, પ્રયોગો થયા હોય, પ્રયોગમાં સિદ્ધ થયું હોય અને આપણા મનમાં પછી પાકો નિશ્ચય થયો હોય, એને ગ્રંથકારો સિદ્ધાંત કહે છે. કોઈ મહાપુરુષ પોતાનું નિજ સિદ્ધાંત રજૂ કરે, એને માનસ પિયુષના વિદ્વાનો પરમ વિમલ વાણી કહે છે. તો ભગવાન પરમ વિમલ વાણીમાં પોતાનો નિજ સિદ્ધાંત બતાવી રહ્યા છે કે હું તને નિજ સિદ્ધાંત કહું, જેને શ્રવણ કરીને મનમાં ધારણ કરી અને બધું છોડી મને ભજ. બધું છોડીને ભગવાનને ભજવાની વાત રામાયણે ઘણી વાર કરી. બધું છોડવું એટલે ફેંકી દેવું નહીં. બધું મને તમને છોડીને જતું રહેવાનું છે, એનો વિવેક જાગૃત કરવો. બધું છોડીને ભાગી જવાની વાત નહીં. ભાગીને ક્યાં જઈએ? અહીંયા ઘર છોડીએ, ત્યાં આશ્રમ બનાવીએ. સીધી વાત છે ને. ક્યાંક તો રહેવું પડશે ને. અહીંયા ઘર મૂક્યું, ત્યાં મઠ બનાવ્યો, આશ્રમ બનાવ્યો. અહીંયા ભાઈ બહેન મૂક્યા તો ત્યાં ગુરુભાઈ ને ગુરુબેન ને ગુરુ ચાચા ને દાદા ચાચા ને, એ સ્વાભાવિક છે. અહીંયા વ્યવહાર માટે પૈસા મૂક્યા તો ત્યાં પરમાર્થ માટે લીધા. ભાઈ અમારે ધર્માદો કરવો છે, અમારે આમ કરવું છે, પણ લીધા. માંથી નીકળાતું નથી જ. લાખ પ્રવચનો કરીએ, વાતો કરીએ, લોકોને સમજાવીએ, પણ કઈ નીકળાય છે? હકીકત શું છે? વાસ્તવિકતા શું છે? મોડું થાય એના પહેલા વાસ્તવિકતા સ્વીકારી લેવી જોઈએ. એ ડાયો માણસ. આપણને આપણા સત્યની ખબર હોય પછી કોઈની ચિંતા ન કરવી. એક જ વસ્તુ વારવાર તમને ને મને આપણા સત્યની જો ખબર હોય, આપણા વિવેકના અજવાળામાં આપણું સત્ય જ હોય તો ચિંતા ન કરવી. બાકી વાસ્તવિકતા સ્વીકારવામાં મોડું ન કરવું. ડાયા માણસોએ. હકીકત શું છે? અહીંના આ સંસારમાં આપણે પહેરતા હતા એ કપડાં મૂક્યા અને બીજા પહેરવા પડ્યા. સીધી વાત છે, પહેરવા જ પડે ને. એમને ફરી મારે લોકો, બીજા પહેરવા પડે. સીધી વાત છે. સબતજીનો અર્થ બધું છોડવું નહીં, પણ બધું મને છોડીને એકવાર જવાનું છે એ નક્કી છે, એનો વિવેક 24 કલાક સામે રાખવો. આનું નામ બધું છોડવું. સુગ્રીવ બોલ્યો છે આ શબ્દો, અબ પ્રભુ કૃપા કરવું એહી ભાંતિ સબ તજી ભજન કરો. અને સાચું ભજન, હવે એ બરાબર લાગે છે કે સાચું જેને ભજન કહેવાય એ ભજન ત્યારે જ શરૂ થાય જેનો 24 કલાક આવો વિવેક જાગૃત રહે કે આ બધું મને છોડીને જવાનું છે, મારું ભજન જ મને સાથ આપવાનું છે. માં, બાપ, ભાઈ, બહેન, બધા લાગણી હશે, મમતા બધું જ હશે, સારો પરિવાર હશે, એકાબીજા ખૂબ હેત પ્રેતથી રહેતા હશે, તો પણ જવાનું તો છે. એટલે તો સુગ્રીવ બહુ સરસ બોલ્યો, એ સબ રામ ભક્તિ કે બાધક કહી સંત તવ પદ અવરાગ.
મહારાજ આ બધા ભગવાનના ભજનના બાધક છે. કઈ રીતે બાધક? જો વિવેક ન હોય તો. વિવેક હોય તો બાધક નથી. નરસિંહ મહેતા પરણેલા હતા, તુકારામ પરણેલા હતા, ઋષિ મુનિઓ પરણેલા હતા, મોટે ભાગે એને આ વસ્તુ બાધક બની નથી. મારા શબ્દને યાદ રાખજો, સતત વિવેક જાગૃત રહે. વિવેક ચૂક્યા 84માં જશે. હું નહીં છોડું તો આ છોડવાના છે, એ નક્કી છે. આવો વિવેક કાયમ જેનો જાગૃત રહે એ બધું રાખીને બેઠો હોય તો પણ બધું છોડ્યું છે. ભર્યો સંસાર, કુટુંબ, પરિવાર, વ્યવહાર, વિવેકથી બધા વ્યવહારો નિભાવે, બધા જ પ્રસંગો નિભાવે, પણ અંદરથી સમજે કે બધું જવાનું છે. બાકી તો છોડીને ક્યાં જવાનું? બધી વાતો તો થાય જ ભાઈ, સીધી સાથે મૂકીને બીજું તરત જ પકડાય. હિમાલયમાં નહીં, બદ્રીનાથથી ઉપર આમ એના કરતા કેટલા ઉપર ઘાસલેટ માંગતા મેં જોયા છે. આ મારો પોતાનો દાખલો છે. હું બદ્રીનાથમાં કથા કરવા ગયો ત્યારે એક માણસ પહોંચ બુક લઈને મારી પાસે આવ્યો કે અમારા ગુરુ હિમાલયમાં. મેં કીધું ક્યાં રહે છું? દર્શન કરવા. તો બાપુ ત્યાં જવાય નહીં, નીતિપાસના રસ્તે, આમ નીતિપાસ નહીં બાજુ પેલી વ્યાસ ગુફા અને પછી આગળ આગળ બદ્રીનાથથી જવાય, એમાં ત્યાં રહે છે. અને એક હાથ આમ ઊંચો જ રાખે છે. એની તપસ્યા માટે નમસ્કાર, સવાલ જ નથી. હિમાલયમાં રહેવું એ જ એક મોટા મોટી સિદ્ધિ છે. હિમાલયમાં કેમ રહેવાય? અમને ઘણા પૂછે તમે માનસરોવર કથા કરી, ટાઢ કેવી? એ આવો તો ખબર પડે ટાઢ કેવી. હામું તળાવ દેખાય, નાવા માટે જ ગયા હતા તો એમ થાય કે આ શું કામ કર્યું હશે, એમ થાય. આખા વિચારો ફરી જાય, ધારણાઓ ફરી જાય. એમ લાગવા માંડે કે આ દેહ છે બધું થાય, મરી ન જવાય, એવા વિચારો આવવા માંડે. ઘણા તો નાયા જ નથી. હા, પછી એને તો સૂત્રો કાઢ્યા છે કે તો માર્જન કરી લઈએ તો થઈ જાય, આમ કરી લઈએ એટલે નાઈ લીધા જ કહેવાય. ઘણાએ તો એમ કીધું એમ કરવાની જરૂર, અહીંયા પહોંચ્યા એ જ નાવણ થઈ ગયું છે. એમ તો બધા નાયા જ હતા, કઈ નહોતા નાયા એમ નહીં, પણ તો બીક તો લાગે. હવે હિમાલયમાં રહેવું એટલે કેટલું કઠિન. એની તપસ્યા માટે તો મને દયા એટલી આવી કે એના શિષ્ય આવીને એમ કીધું બાપુ ત્યાં રહે છે, હાથ આમને ઊંચો, અમુક વર્ષથી એ હાથ હવે આમ થતો નથી, નસો બધી બેસી ગઈ, એ હાથ આમને જ સીધી વાત છે, આમને રાખ્યો તો પછી આમ જ રહે, પછી આમ જડ થઈ ગયો. તે મેં કીધું આ ફાળો છે નો? કે કેરોસીન માટે, કેરોસીનનો દીવો રાખીએ કેરોસીન. મને એમ થયું કે પૈસાનો તો પ્રશ્ન, જ્યાં હિમાલયમાં બેઠેલો કોઈ માણસ માંગે તો બહુ સારી વાત, એને આપવું જોઈએ. પણ હિમાલયમાં આટલે ઊંચે ગયા પછી પણ જો કેરોસીનનો ફાળો કરવો પડતો હોય તો આમાં અમે ક્યાં છૂટે છે? બધી વાતો થાય, છૂટવું. વ્યવહારમાં છોડી દો તો પરમાર્થ માટે માંગો, અને પછી પરમાર્થનું નામ એવું સરસ નહીં કે આમ હરખું થઈ જાય બધું. બાકી તમારે અંદર ઇન્વોલ્વ તો થવું જ પડે. એટલે ગીતા કહે સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. ગ્રહસ્થાશ્રમ બહુ સારો. હા, રૂડામાં રૂડો ગૃહસ્થાશ્રમ. કુટુંબની સાથે ફરજો નિભાવતા નિભાવતા દાળ રોટલો ખાઈએ, આનંદ કરીએ. એના જ પેલું અઘરું છે, ખરાબ છે એમ નહીં. પેલો આશ્રમ બધો ખરાબ છે એવું મારું કહેવાય ને, કારણ કે સંન્યાસ ને બધું કંઈ ખરાબ થોડું કહેવાય, તો કેટલી મોટી વસ્તુ છે. પણ અઘરું છે, આપણા જેવાનું કામ જ નહીં. એ જે લોકો બધું સંભાળી શકે એનું કામ, આપણું કામ. આપણે તો ધન્યો ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થ જીવન. મારે કહેવું છે એ વાત, બધું છોડવું કોઈ છોડી શકતા નથી. બધું મને છોડીને જશે, વારંવાર દોહરાવું છું. જે મને અનુભવ છે, જે હું વિચારું છું, જેને સતત અનુભૂતિ કરવા માટે સતત વિવેકનો પ્રયાસ કરી રહ્યો છું, એ વસ્તુ તમને વારંવાર દોહરાવું છું કે જે વસ્તુ છે એ બધી જ મને છોડીને જવાની છે, નક્કી જવાની છે.
એનો વિવેક બની રહે. જો આ આવડું આ છે ને, આ શું છે? આ શું છે ભાઈ? હું કાલનો પૂછપૂછ કરતો હતો. શેરડી તો નથી ને? કયો રોપો છે? હા, કયું? કેતકી, કમળ જેવી કેતકી. કેતકી જ છે, જે હોય તે. આમ જે આ દીવાની જ્યોત જેમાં પેલો દાંડી ઉભી છે ને, એવો વિવેક જાગૃત રહેવો જોઈએ. વિવેક બોલું ત્યારે મને આ આવડું આ યાદ આવે. હવે આ મગજમાં એવું સાઈડમાંથી ઘૂસી જશે ને કે નીકળશે નહીં. આવો સ્થિર વિવેક બની રહે, અલો બની રહે વિવેક, તો વાંધો નથી, તો ભજન થાય. સબતજી ભજન કરો દિન રાતી, રાત દિવસ જેને ભજન કરવું હોય એને આ રીતે સબ છૂટવાનું, એનો વિવેક રાખવાનો. 1 કલાક ભજન કરીને મૂકી દેવાનું વાત જુદી છે, અને 1 કલાક કઈ ઓછી વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ. પણ જેને રાત દિવસ ભજન કરવું છે, જેની સમગ્ર જીવનની પ્રક્રિયા ભજન જ બની ગઈ, એના માટે આવો વિવેક નિશ્ચિત હોવો જોઈએ. સબતજી ભજન કરો દિન રાતી, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો એ રીતે મને સમજાય છે એટલે હું કહું છું ભાઈ. મારી